તારીખ 13/7/2024ના દિવસે મહંત સ્વામી મહારાજ ભાદરામાં બિરાજમાન હતા. સવારે આશીર્વાદ અર્પતા સ્વામીશ્રી કહે છે કે રવિવારની સભા કરવી આ આજ્ઞા છે યોગી બાપાના વખતથી. આથી દ્રઢતાપૂર્વક નક્કી કરવું કે મારે રવિ સભા કરવી જ છે, રવિ સભા કરવી જ છે. આગું પાછું ન થાય એ જોવાનું છે. એનું ફળ લાભ ઘણો છે. સત્સંગની દ્રઢતા થાય, મારા સ્વામીની સમીપે જવાય, સત્સંગનું બળ આવે, સત્સંગ કરવાનું મન થાય, આ બધા લાભ છે. રવિ સભા એ સુખનો અમૃતનો દરિયો છે. સામાન્ય સભા નથી, સીધો ભગવાન સાથે સંબંધ કરાવી દે છે. દિવ્ય ભાવના ભક્તિના મોજા આવ્યા જ કરે એટલે આનંદ 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 રહે. એમાંથી બહાર જ ના નીકળાય એવા મોજા આવ્યા કરે એટલે આ બધો લાભ રવિ સભાથી થાય છે. માટે રવિ સભા અવશ્ય ભરવી ભરવી અને ભરવી. આપને યાદ કરવા શ્રુતિના પાઠ છે. આપને યાદ કરવા શ્રુતિના પાઠ છે. આપને પ્રેમ કરવો, આપને પ્રેમ કરવો સાધના તમામ છે. આપને યાદ કરવા, આપને યાદ કરવા. સઘળા યજ્ઞો તીર્થો મંત્રો ભેગા થઈને આપ બન્યા છો. સર્વે વ્રતનું તપને જપનું અનુષ્ઠાનનું આપ ફળ છો. અનુષ્ઠાનનું આપ ફળ છો. આપની દ્રષ્ટિ પડતા, આપની દ્રષ્ટિ પડતા સમાધિનો ઉજાસ છે. સમાધિનો ઉજાસ છે. આપને પ્રેમ કરવો, આપને પ્રેમ કરવો સાધના તમામ છે. આપને યાદ કરવા